આજકાલના બાળકોને દરરોજ નાસ્તામાં કંઈક નવું જ જોઈએ છે, તો આજે હું લાવી છું એકદમ અલગ સ્વાદ. સોજી અને બટેટાનો નવો નાસ્તો, ઓછા તેલમાં બનતો, હેલ્ધી પણ છે અને ટેસ્ટ એવો કે બાળકો અથવા મોટેરાઓ બધા વારંવાર માંગશે. બનાવવાની રીત એકદમ જ સરળ છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં એક મિક્સિંગ બોલમાં મેં લીધી છે સોજી. જે ઝીણી સોજી આપણે રવો કહીએ ને એ છે. હવે તેમાં આપણે થોડું ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી નાખી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકસાથે વધારે પાણી નહીં નાખીએ, થોડું થોડું કરીને પાણી આપણે એડ કરતા જઈશું. આપણે પાતળું મિશ્રણ નથી બનાવવું, ફક્ત સોજી સરસ રીતે એકદમ મિક્સ થઈ જાય ને એટલું જ આપણે પાણી જોઈએ છે. તો ચમચીની મદદથી આ રીતે આપણે મિક્સ કરતા જઈએ અને થોડું થોડું પાણી એડ કરી અને આ મુજબની બસ સોજી પલળે એટલું જ આપણે પાણી નાખી હવે તેને ઢાંકી અને 10 મિનિટનું રેસ્ટ દઈશું. 10 મિનિટમાં તમે જોશો ને તો સોજી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે. એકદમ કઠણ એવું આ રીતે બાઇન્ડિંગ આવી જાય ને એવી રીતે એકદમ પરફેક્ટલી સોજી ફૂલી અને રેડી થઈ ગઈ છે. તો બસ આપણે એવી જ સોજી જોઈએ છે. હવે આપણે તેમાં ઉમેરીશું એક બાફેલું બટેટું. હવે આ બાફેલું બટેટું એકદમ ઠંડુ છે. ગરમ બટેટાનો ઉપયોગ આપણે નહીં કરીએ, ઠંડુ બટેટું છે અને તેને મેં એકદમ ખમણી લીધું છે. હવે આપણે તેમાં ઉમેરીશું લીલા ધાણા. તો સરસ રીતે વોશ કરેલા લીલા ધાણા એડ કરી દઈએ. હળદર, ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈશું. તીખાશ તમે તમારી ઈચ્છા મુજબ વધારે કે ઓછી કરી શકો છો. હવે આપણે તેમાં નાખીશું 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા સફેદ તલ. હવે આ બધાને હાથની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અહીં પાણી, તેલ કસાયનો ઉપયોગ નહીં કરીએ અને આપણે લોટ બાંધતા હોઈએ ને એવી રીતે એકદમ સરસ મજાનું મિશ્રણ બનાવી અને રેડી કરી લેવાનું છે. સોજી અને બટેટા એકબીજામાં એકદમ સરસ રીતે ભળી જાય એવી રીતે આપણે એકદમ લોટ જેવું બાંધી અને તૈયાર કરી લઈશું. તો અહીં આપણું લોટ તૈયાર થઈ ગયું છે. હવે હાથને થોડું તેલવાળું કરીશું અને ચમચીથી આપણે આવી રીતે નાનો લોયો લેવાનો. પહેલે તો હાથથી સરસ રીતે આપણે સેટ કરી લેવાનું છે. ત્યાર પછી બંને હથેળીની વચ્ચે આ રીતે ચપટું કરી અને મેંદુવડા બનાવતા હોઈએ ને તેવો શેપ આપી દેવાનું છે. વચ્ચે આપણે આંગળીથી આ રીતે પ્રેસ કરી અને થોડી સ્પેસ કરી લઈશું તો એકદમ સરળતાથી તમારો શેપ આવી જશે અને મેંદુવડા જેવા આ નાસ્તા બનીને તૈયાર કરી લેવાના છે. તો બધું જ આપણે જે નાસ્તો છે ને આ જ રીતે સેમ પ્રોસેસથી તમે તૈયાર કરી લઈ શકો છો. તો અહીં આપણે બધું જ નાસ્તો રેડી કરીને મૂકી દઈશું. હવે છે ને તેને થોડોક સમય માટે આપણે સેટ કરવા માટે મૂકી દેવાનું છે. તમે ઈચ્છો તો ફ્રીજમાં પણ મૂકી શકો છો. 10 મિનિટ માટે ફક્ત આવી જ રીતે રેસ્ટ આપી દેવાનું. હવે એક ફ્રાઈંગ પેનમાં આપણે 4 થી 5 ચમચા જેટલું તેલ ગરમ કર્યું છે અને તેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે નાસ્તો મૂકી દેવાનો છે. તેલ આપણે અહીં ડીપ ફ્રાય નથી કરી રહ્યા, સેલો ફ્રાય જ કરી રહ્યા છીએ. એટલે ફક્ત આ અડધા ડૂબે નાસ્તા એટલું જ આપણે લેવાનું છે. હવે આ રીતે તમે જોઈ શકો છો તાવેતાની મદદથી આપણે ફેરવતા જઈશું અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તો છે ને ઘરમાં જ ઉપલબ્ધ, આપણા રસોડામાં ઉપલબ્ધ હોય એવી બધી જ સામગ્રીથી આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ. જ્યારે કોઈ ઘરે મહેમાન આવવાના હોય, બાળકો માટે કંઈ ચટપટું બનાવવું હોય કે ફક્ત તમારે કંઈક નવું અને ટેસ્ટી ખાવાનું મન થાય ને તો સોજી બટેટાનો આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ખૂબ ભાવશે. તો આ રીતે આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી નાસ્તાને તળી લીધો છે અને બસ તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને ચટણી, કેચઅપ કે તમારી ઈચ્છાનું કોઈ પણ ડીપ હોય તેની સાથે તમે તેને સર્વ કરી શકો છો. તેના વગર, ચટણી કે કેચઅપ વગર પણ ફક્ત તમે આ ખાઓ ને તોય પણ એકદમ ટેસ્ટી લાગે એવા આ નાસ્તા બનતા હોય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને વિડીયો જો તમને થોડું પણ પસંદ આવ્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી એન્જોય કરો, હેલ્ધી ખાઓ, સ્વસ્થ રહો. થેન્ક યુ.